બાળા નવરાય દો પછી કપૂરભાઈ ફોન કરવો. યસ વેચી મારે નવડાવીને ફોન કરવો. આવું બધું પેન મેળ દો. કપૂરનો નંબર છે સર કપૂરભાઈ. હા આવો. હલો હલો હા ગફુરભાઈ બોલો વેપારી. હા હા મારે ભેંસ વેચવાની હતી યાર. હોવે 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 યાર હોવે હોવે ભાઈ. હા કિંમત કિંમત તો 80,000 મેલી હે. હોવ તમે આવીને જોઈ જજો ને પછી આપણે વધારે આવે એવા હોય તો સારું. તમે તો વેપારી એટલે તમને ખબર પડે. હા સર આવો હો ને. હા કેટલા વાગે આવો મોડે એમ ને. હા હેડો હાર આવજો ખરા પણ હો. મારે જરૂર હે યાર પૈસાની એટલે. હા 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 વાત તો થઈ ગઈ હવે એટલે કરી. તો લગન પાડો નવડાવે હવે ડોગું નવડાવી. આગળ ભરી દેજો રશિયા બેસ બેસ લાવી આપણે બેસ લાવ્યા પછી લઈ આવો પેલા ગફુરિયાને તો જવું હારી બતાવો તો લઈ આવું એમ. હારી હોય તો લઈ જવાની આપડી ઘર ખર્ચો ચાલે બધું. એમ જ નતા ક્યાં ત્યાં જવું. હા તે જઈ આવ. હા તો જઈ આવું તા. પણ પેલા પૈસા પડે એ તો લેતા જાવ ઘરમાં. લાઈને થોડાક લેતા લેતા હું પેલું ડોબા નવડાવવાનું છે જતા હું. હા છે ને. હારું જવું તાર પૈસા લીધા હો. હારું હારું. હલો હા બોલો. એવું છે એમ. હવે તમારે શું ભાવે પણ ભેંસ નો ભાવ તો તારે જો ભેંસની પીઠ બહુ છે. હા અને ગાય નો ભાવ ઓછો ચાલે એમ. હા હા એટલે જો તમારે બનીની જોઈએ હે કે ચેવી જોઈએ એમ જો મારી જોડે જે વેરાયટી હોય ને એવી ભેંસ જોઈએ એમ જો ભાવ એવી ભેંસ. બરાબર. ના ના આપણી જોડે ભેંસો નો ટોટો નહીં તમે જોવો મારા ભાઈ. વાત જ થાય એવી નહી. હા અત્યારે ભેંસ નો ભાવ 70, 80, 90 એવો ચાલે. હા હા તે 10 લીટર વાળી દૂધ વાળી જોતી હોય એટલે 30 લીટર દૂધ આલે ને એવી ભેંસો આપણી જોડે પડી પાહી એવી નહીં વિચારવાનું કે વેપારી જેવો તેવો હ. આખા જિલ્લામાં દસકોઈમાં આપણું નોમ ચાલે હ. હા ફર્સ્ટ નંબર વેપારી યાર તમે બહુ ભેંસો લાવી દીધી. હા મેં તો ડાયનેસર વેચી માર્યો અમુક તો ઘણો. હારું હેડો. જો તને પોહાય તો પછી ભાવ જોઈ જજો ભેંસ બરોબર. તો ભાવ તાલ આપડે કલ નાખશું હો ને એ હા. ભેંસો વાળા લોહી પીધા મારા ઓળશે સેજ ખાવાનો ટાઈમ નહીં મળતો. ટાઈમે આવી જાય ભેંસ લેવી ભેંસ મારી માની જવાનું હું તો વેપારી કેવો. વાઘ નો વેપાર કરી નાખો એવો હું. આપડે જેવા તેવા વેપારી ઠેઠ અમેરિકા ઓસ્ટ્રેલિયા લગી આપણું નામ ચાલે. ના ના કહો હવે જવું તો પડશે તો ભેંસની હોદ દખા લાય હવે મને તૈયાર કરવા દે હવે. લે છોકરા ઉભરે ઉભરે બોલો ચો જવું. ચોય નહી ઘેર જતો તું બોલો. ત્યાં નવરો હું નવરો તો નહીં પણ થોડું કોમ બોલો શું કોમ હતું તમારે. એમને નવરો તું કઈ ભેંસ જોવા જવું હોય તો પેલા ગફુરભાઈ એમના જોડે જવું હોય. એને પેટ્રોલ એવું નખાઈ દે. હા જઈએ હેરન વાંધો નઈ. હવલે હારે બેહી જાવ. હવ બેહી જા. તમારે ફાઈનલ લાવવાની ભેંસ હોવ જતા હેડો. અહીંથી કાલે લસી અરે હવે ગમો ગમો જઉ તો ભેંસ શોધવા જિયા દે હારી મળી તો મળે તો આ ભેંસ પાસે આયા હવ કરે આઈ ગઈ આ એ બેહી રહ્યા આવો આવો બેહી રહ્યા તે આવો રામભાઈ આવો બેહો.
શું ગફુરભાઈ મજા જય ભગવાન જય ભગવાન. ગફુર કાકા ઓ, છોકરા બે તમને બસ પાણી. બે ફોન થી ના ફોન જોજો પાવ હા હા વાંધો નહીં. તમારો પાવ ફોન બા શું ચાલે બોલો બસ શાંતિ હ એવું ગામ પર જ જવાનું નીકળે તો એક ભાઈનો ફોન આવ્યો તો કે ભેંસ લેવી છે કે હા હું કે લાઈન તો બહાર કરતા આવું 2-3 જગ્યાએ માર તો કોન્ટેક્ટ હોય જ તે રોજના ભેંસ ઉપરા સાપરી ફોન આવે હવે પેલા એવું આપણે એમ ને ઓવર અમારે બેસ જ લેવી હતી ભેંસ લેવી છે એમ હોવ કેવી લેવી તમારે એ કિંમતમાં ભેંસ લેવી છે તમારે આપણે મીડિયમ બહુ વધારે નહીં બહુ ઓછું નહીં એટલે 50-60 એ પોહાય એવું હે હોવ ચાલો વધુ ના કેમ કે દૂધ આલે હાટે હા દૂધ તો કમ્પ્લીટ હાલે હમ. દૂધમાં કહેવાનું ના આવે આપણે અને હું તમે ભેંસને નજર કરું તો આપણે ખબર પડી જાય કે આ ભેંસ કમ્પ્લીટ હોવી જોઈએ રેડી એવું એમ હા તમને ખબર ને આપણે ચેલી ભેંસો લાયેલી હોવ હોવ આપણે તો સાઉથ આફ્રિકાનો વાઘે વેચી મારીએ એવા હમ હા ડાયનેસર જોતું ને તો આપણે હલાવી દઈએ એવા વેપારી હોવ ડાયનાસોર વેચવાના હતા એટલે વેપારી જેવો તેવો હું 50 લીટર દૂધ આલે ને હમ એ ભેંસો મેં આલી દીધેલી એવું એમ હા પણ એની કિંમત બહુ થાય હા પણ આપણે તો ગોમડો વાળાને તો ગોમડો જેવી ભેંસ જોઈએ એ તો એવું જ જોઈએ ને બરોબર હમ. એટલે ભેંસોની પીઠ તો બહુ આટા ચાલે છે કેમ કે ગાયનો ઓછો ભાવ ચાલે હમ. છે તમારે બનીની જોઈએ કે પંજાબની ભેંસ જોઈએ એમ બનીની દેશી ચાલશે જોઈએ? હવે તો આપણે તો બનીની હોય સારું રે ને એવું કરવું એમ હોવ. હા તે તો અમે તો કેવું હોય એ ભેંસ ના હોય તો ભાઈ દેશી એ તો ભાઈ જોઈએ એમ. હા એ તો જો જેવું ખવડાવીએ ને હમ. એવું દૂધ કાઢે હમ બરોબર હા હવે મારામાં એક ફોન આવ્યો હતો હા કે ભેંસ વહી હ તાજી જ હ હા બરોબર અને 80,000 ભાવ મેલ્યો હો હમ. એવા 80 કહેતા હતા હમ. પછી હવે તમે 50-60 કહો એટલે કઈ ખરો ને આગું પાછું હમ. કરીને ખવડાવશું બરોબર હમ. એની ચિંતા ના કરતા હમ. તો તમારે નીકળવું જ છે હવે હવે તો નેકર હેડો ને હા હેડો તા હોવ. મેં તો પાણી બાણી નહીં તમને ભાવ નહીં પૂછ્યું ચાલશે હેડો ને પેલા હા હેડો તો અગર બોટલે બોટલ તક પી લઈશું હોવ હેડો ફોન ભૂલી જવા હેડો લઈ લેજો ફોન પાહો મારે યાર હે ને ફોન બહુ શું ફાવે પણ આ ફોન લાવ્યો કહો બેસી એવું એમ છોકરા તો વારી તમારે લેતો જોઈએ જ ને હા તમારે જોઈએ જ ફોન ફોન જોઈએ જ ને યાર ઘડી પર કોકનો ફોન આવે હા બેસ્યો બેસ્યો તમે બેસો મને પેલા બેસા દે યાર મને બાઈકો બહુ બીક લાગે તો વાહ ભાઈ પાવ કોનો ફોન હેડો ને ફટાફટ હા હા હવે આપણે આવી ગયા બાઈક એક તો નેકરાવી નથી ને હલો હા હા આપણે જ જવાનું હા તો હું ભેંસ જોવા જ આવ્યો હો હોવા હોવા હા હોવા હાલો હા હા તો તમે બે જોતા હું આવું કોણ આવતા ને એમ કોમ હા તો વાંધો નહીં તું વાત કરતા હવે જેહુભાઈ દેખાતા નહીં એટલે જેહાભાઈ ઓ જેહાભાઈ એ આપા આવજો એટલે આ જેહુભાઈ શું દેતા એટલે આવણ આપા ગફુરભાઈ આવો હા જય ભગવાન જય ભગવાન જય ભગવાન આપણે તમે ફોન બંધ કર્યો હતો ને વાહ 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 હા તો આ ભાઈને ભેંસ લેવાની છે આયરી જોઈ લો ભાઈ તમે આપણે તો નજર કરી એટલે આપણે ખબર પડી જ જાય એવું હમ શું તમને બધું આમાં કમ્પ્લેટ વાળું જ બધું 10 લીટર દૂધ આલે આપડી બેસ અરે ભેંસ તો ભેંસ આમું બીજી ના હે જોવાનું, દૂધ જોવાનું હોય દૂધ બરોબર આ ભેંસ કેવી જોવા દો હા તો મારા બાર ને બચ્યું હે. જ્યાં છોકરું દોરીને જાય ને ભાવ એમાં ભાવ ભાવ કહે તું જ ના આપણે તમને તમે આપાવો હા. વાત કરો જો હા. તમારે ભેંસ કેટલા મળવાની નક્કી કહી દો મેં કહી નથી આ તમને 80,000 તો કાઢ્યા પણ જો મારું ને તમારું નહીં બરોબર હા મારા વેપારીનો ધંધો હા બરોબર તમે 80 કહો હા પણ 80 તો અત્યારે ભેંસની પીઠ એટલી બધી નહીં હાટે દૂધ જોવાની હા દૂધ જોઈએ પણ વાત સાચી હોય મારું ને તમારું નહીં બોલો પોહટ આલ દે કાઠું પડશે યાર નહીં પડે કાઢું હા. પોહટ રાખો આખું બરોબર હા હેડો એ તો સમજી જઈશું આગુ પાછળ હેડો બરોબર તમે યાર હા. આપણે રાત દાડાના ભેગા નહીં સંબંધી હા તમારે લીધે બરોબર થોડાક રમભાઈ હેડો ને. હા જો હા ભેંસ કે હા એવા હમ તમારે લેવાની જ છે ને હોવ બરોબર તો એ રીતનો ભાવ કરી દો એમ બોલો એમને તમારે ભાવ કહી દીધો હો હમ બરોબર શું કેવું છે હા ભાઈ હોવ મેં તો કહ્યું હવે તમારે નક્કી લેવાની હોય તો આપણે બોણું બોણું હલાવી દેવડાવીએ બરોબર
ભેંસમાં કશું જોઈ કહેવાનું લો નહીં તમે આપણે. ખાલી તમને આપણે તો ખબર પડી ગઈ કે તો 10 કેટલો કે ભાવ શું કે એમ તો કહો જો હમ. વાત સાંભળો તમે હા. તમારું નહીં ને એમનું નહીં એ હમ. 85 કે હમ. બરોબર હમ. 80 લગી હું છૂટી કરાવી નાખું 10 પહોંચાય આમ કહું આમ પણ ભેંસ સારી મજબૂત છે એટલે કહું તમારે પાછું જોવાનું નહીં રે આવડી જ જેન્સી કેસ ને અરે એ તો બચ્ચું હશે ભેંસ અંદર બધેલી છે તારો બચ્ચાને ખાલી જુઓ ને તો તમને ખબર પડી જાય પણ આ તો પછી છેતરાવો નહીં અરે ના છેતરાવ કોક એ તો હું જે આપણે વાત કરું તમે ભેંસ અંદર લઈ બતાવી દે બતાવી દો કે બેસ્ટ જે હા ભાઈ હા. તમે આ બચ્ચું બતાવ્યું ભેંસ અમને બતાવી દો હાયરી ભેંસ લે. મજાક ના કરતા આવી ભેંસ એમ? હવે હા. હા એટલે હમણાં મજાક કરો પેલા લઈ જોઈએ એમ એવું હોય એમ ને હા હમ. બરોબર નહીં. હા જો બચ્ચું હમ. ભાવ કહી દીધો મેં એમને હમ. વાત થઈ ગઈ પૈસા પછી ભરશે અઠવાડિયા પછી બરોબર હમ અઠવાડિયે પછી હા હવ એટલે ભેંસ ભરવા આવશે ને તાણા તાને એવા પૈસા અડધું પેમેન્ટ આલી દેશે તમને હમ. બરોબર પછી બીજા હું તમને અપાઈ દઈશ એની જે જવાબદારી બધી મારા પાછો હતો ને મારા પાસે તમને ખબર 2-3 ભેંસો તમે ના લઈ જાઓ હા સાહેબ તમે એટલે ચિંતા નહીં હેડો હું ને. અંગાથ એટલે કશી ચિંતા નહીં રાખવાની તમારો વ્યવહાર થઈ જશે બરોબર હા. બરોબર ને હવ હેરા વાંધો નહીં. પસંદ આવી ગઈ ને હવ હવ હા એવો તો હમણાં ગયા છે ને તમને બોનું કરાવી નાખી દે હવે હવ બરોબર બહુ દાડા થયા નહીં લાગે નહીં ના નહીં ના સાહેબ. ના હમ. કમ્પ્લીટ જ થાય ને તો બે પાડો ત્રણ હે ને? દાડા જ છે. હો એવું પાડો. એમ? પાડો બરોબર સારું વાંધો નહીં આપણે દૂધથી મતલબ રાખો ને હવ હવ પાડી કર્યા વગર હવ હેડો તા હા. બોનું ઘેર જઈને કરાવી નાખી હા.